સુખ દુઃખમાં સંગે રહેશું એવી અંતરની છે આશા. આશા બની ન જાય નિરાશા, આશા બની ન જાય નિરાશા. થોડા સમય બાદ આવી રહેલી ફિલ્મ અમે એક ડાળના ફૂલનું મ્યુઝિક લોન્ચ કરાયું રાજકોટમાં. અમે એક ડાળના ફૂલ હોલીવુડની ચીલાચાલુ ફિલ્મોથી હટકે હોવાનો દાવો કરાઈ રહ્યો છે. એવો જ દાવો કરાઈ રહ્યો છે આ ફિલ્મના મ્યુઝિક અંગે પણ, કે જે આપણા સંસ્કારો, આપણું કલ્ચર અને જે જોઈન્ટ ફેમિલીની જે મજા છે એ આપણે જોઈએ છીએ કે આજે વિભક્ત કુટુંબમાં એ મજા નથી. આજે આપણા બાળકો દાદા દાદી, નાના નાની બધાને અંકલ કહીને બોલાવે, તો દાદાનો પ્રેમ બાળકોને જે મળવો જોઈએ નથી મળતો અને સંયુક્ત કુટુંબમાં દુઃખો વહેંચાઈ જાય છે. વિભક્ત કુટુંબમાં એ વસ્તુ નથી. તો અમારી ઈચ્છા છે કે બધા કુટુંબો ફરીથી જોઈન્ટ થાય. ટાઇટલ સોંગ સરસ છે, પછી વેસ્ટ ગીત છે એ સારું છે, નીતિનભાઈ દેવકાજીએ જે ગાયું અને ફટાણા તો એ તો આપણા તળપદી લોકગીત છે જે આજકાલ બધે તો એનો માહોલ છે જ. ફિલ્મ અમે એક ડાળના ફૂલના ફટાણા ગીત તો અત્યારથી જ ખૂબ જ લોકપ્રિય બની રહ્યા છે. સંયુક્ત પરિવાર, પ્રેમ, ત્યાગ, બલિદાન અને સંઘર્ષની કથા સાથેની આ ફિલ્મને લઈને સ્ટાર કાસ્ટને છે સફળતાની આશા. પથ્થર દિલ ના પૂછ તો પછી કબૂલ કરો ને ડેડ કે છે પ્રેમ છે ડેડ. સુખ દુઃખમાં સંગે રહેશું એવી અંતરની છે આશા. આશા બની ન જાય નિરાશા, આશા બની ન જાય નિરાશા. કદી ન કરશું ભૂલ એવી, કદી ન કરશું ભૂલ. અમે એક ડાળના ફૂલ, અમે એક ડાળના ફૂલ, અમે એક ડાળના ફૂલ, અમે એક ડાળના ફૂલ. સરપ્રાઇઝિંગ, સ્પેશિયલી મારું સેક્રિફાઇઝિંગ કેરેક્ટર છે. હું આ કેરેક્ટર વિશે તો કંઈ જ નહીં કહું. તમે ફિલ્મ જોજો અને મને આશા છે કે તમને મારું પાત્ર જરૂર ગમશે. થેન્ક યુ. કહેવા માંગીએ છીએ કે સંયુક્ત કુટુંબની આપણી જે પ્રથા છે, જે નાબૂદ થઈ રહી છે, એ એકચ્યુઅલી ખરેખર બહુ સારી હતી અને અત્યારે વિભક્ત કુટુંબની જે પ્રથા છે એ બહુ ખરાબ છે અને મા બાપની વાત ન માનવાથી સંતાનોએ શું મુસીબતનો સામનો કરવો પડે એ મારા પાત્ર દ્વારા અમે આ ફિલ્મ થકી કહેવાનો પ્રયત્ન કર્યો છે. લોકોને બહુ જોવાની મજા આવશે. જે રીતના પરફોર્મન્સ થયા છે અમારા જેટલા બી આર્ટિસ્ટ છે ફિલ્મમાં, એ બધાને જોઈને તમને લાગશે કે તમારા ઘરના જ પાત્રો છે અને એ ફિલ્મ જોવાની જે તમને અંદરથી જ મજા આવશે એ આ ફિલ્મનો એ જ મેઇન સબ્જેક્ટ છે. સુખ દુઃખમાં સંગે રહેશું એવી અંતરની છે આશા. સુખ દુઃખમાં સંગે રહેશું એવી અંતરની છે આશા. આશા બની ન જાય નિરાશા, આશા બની ન જાય નિરાશા. ફિલ્મનું મ્યુઝિક તો દર્શકોને અત્યારથી જ પસંદ આવી રહ્યું છે, પણ જોવાનું એ રહેશે કે ઢોલીવુડમાં કેવો રંગ જમાવે છે આ મારધાડ વગરની સાફ સુથરી ગુજ્જુ ફિલ્મ. મનોજ અગ્રવત, TV9 રાજકોટ.